અરે આ શું કબાટ ખુલ્લો છે? રીટા રીટા ક્યાં ગયે? અરે આ શું દાગીના પૈસા બધા જ ગયા. ઓહ રીટા દરવાજો પણ ખુલ્લો છે. રીટા ઓ રીટા ક્યાં ગયે છે? લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો, બધું સાફ થઈ ગયું. હું શું કરું? હા ચાલો પોલીસ સ્ટેશને ફોન કરો. ઓહ હલો સાહેબ, હું તો લૂંટાઈ ગયો સાહેબ, બરબાદ થઈ ગયો સાહેબ. મારા ઘરમાં ચોરી થઈ છે, મારી પત્ની ગુમ થઈ છે સાહેબ. તમે જલ્દી આવો પ્લીઝ સાહેબ. હા સાહેબ, હું પ્રોફેસર અમર બોલું છું સાહેબ. 30 વાટિકા સોસાયટી હરિપ્રેમ બારડોલી બોલી રહ્યો સાહેબ. તમે જલ્દી આવો પ્લીઝ સાહેબ. ઓકે થેન્ક યુ સાહેબ. ઓકે પ્લીઝ સાહેબ. બરબાદ તબાહ થઈ ગયો. આવો આવો ઇન્સ્પેક્ટર સાહેબ. તમે જ ક્યાં? હા સાહેબ, મેં તમને ફોન કર્યો હતો સાહેબ. આ જુઓ, હું તો લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો સાહેબ. મારી પત્નીના દાગીના પૈસા બધું જ ગયા છે. મારી પત્નીનો પણ કઈ પત્તો નથી સાહેબ. હું તો બરબાદ થઈ ગયો. ઓહ રીટા સાહેબ, હું તો લૂંટાઈ ગયો સાહેબ, બરબાદ થઈ ગયો. મિસ્ટર અમર, તમે શાંત થાવ, બેસો. હા, શું મળીએ તે મને કહો. હું એ એસટી કોલેજનો પ્રોફેસર છું. અમે ખૂબ સુખી હતા. આજે અચાનક વહેલી સવારે મારી ઊંઘ ઉડતા જાગીને જોઉં છું તો ઘરના દરવાજા ખુલ્લા છે, કબાટ ખુલ્લા છે. મારી પત્નીના પૈસા દાગીના અચાનક વહેલી સવારે મારી ઊંઘ ઉડતા જાગીને જોઉં છું તો ઘરના દરવાજા ખુલ્લા છે, કબાટ ખુલ્લા છે. મારી પત્નીના પૈસા દાગીના બધું જ ગાયબ છે. મેં મારી પત્નીને બૂમો મારી, આસપાસ તપાસ કરી, પણ તે ક્યાંય ન દેખાય સાહેબ. હું તો લૂંટાઈ ગયો. હવાલદાર, આજુબાજુમાં તપાસ કરો, પૂછપરછ કરો અને કાંઈ જણાવ્યું મળે તો તરત મને જાણ કરો. હા, તો મિસ્ટર અમર, તમારું લગ્ન જીવન? સાહેબ, ખૂબ સુખી હતા અમે. સુખી હતું અમારું જીવન. ન જાણે કયું ગ્રહણ અમારા જીવનને લાગી ગયું સાહેબ. હું તો તબાહ થઈ ગયો. કોઈ દુશ્મન કે કોઈ પર શંકા? ના રે ના સાહેબ, મારું જીવન જ એવું યાત્રિક છે કે ફુરસદ જ મળતી નથી. તેથી મારા મિત્ર બિલકુલ ઓછા છે અને દુશ્મન તો કોઈ જ નથી સાહેબ. સાહેબ, મને તો આ કોઈ ચોરનું કૃત્ય હોય તેમ લાગે છે. તો પછી તમારી પત્ની ગુમ કેમ થઈ ગઈ? ઘરનું તાળું તૂટ્યું નથી? રાતે સૂતી વખતે ઘર બરાબર બંધ કરીને સુવો છો? અરે સાહેબ, અમારા વિસ્તારમાં કદી ચોરી થઈ જ નથી, છતાં પણ અમે ઘરના દરવાજા બંધ કરીએ ન સુતા. મારી પત્ની સુતા પહેલા પોતાના હાથે જ દરવાજાઓ બંધ કરતી. રીટા ક્યાં ગઈ હશે? પત્નીને કોઈ મિત્ર કે મિત્રો ખરા? હા સાહેબ, મારી પત્ની નવા જમાનાની, તેથી તેને ઘણા મિત્રો. ઘરમાં કોઈ નોકર ચાકર? ના સાહેબ, એક કામવાળી છે જે દિવસના ભાગે આવી અને તેમનું કામ કરી જતી. બાકી સાહેબ અમે બે માણસ, અમારા જાજા નોકરની જરૂર નથી સાહેબ. રીટા ક્યાં ગઈ હશે? તો આ કૃત્ય કોઈ ચોરનું લાગે છે, પરંતુ તમારી પત્ની વિશે હજુ કંઈ? એવું ન બન્યું હોય સાહેબ કે ચોરને ભાગતા જોઈ એની પાછળ ગઈ હોય, એને બૂમો મારી હોય, પણ ઊંઘમાં મેં ના સાંભળી હોય. ઓકે મિસ્ટર અમર, તમારી ફરિયાદ નોંધી લીધી છે. પોલીસ પોતાની રીતે તપાસ કરશે, પરંતુ તમે પણ તમારી પત્ની તપાસ કરશો, તેમજ તમે તમારા સર્કલમાં પણ તપાસ માટેની જાણ કરશો. ભલે
થેન્ક યુ ઇન્સ્પેક્ટર સાહેબ. મિસ્ટર અમર, તમારી પત્નીનો ફોટો આપશો? જી હા સાહેબ. હા લો સાહેબ, મારી પત્નીનો ફોટો. ઓકે મિસ્ટર અમર. થેન્ક યુ ઇન્સ્પેક્ટર સાહેબ. આવજો અને જલ્દી ચોરનો પત્તો મળીને સજા કરજો ઇન્સ્પેક્ટર સાહેબ. આવજો. ઓહ રીટા. હેલો મિસ્ટર. આવો આવો સાહેબ, આવો. તમારે રૂમ જોઈએ છે? બુકિંગ કરાવેલું છે? નહીં, કાંઈ વાંધો નહીં સાહેબ. દ્વારકાની આ પ્રખ્યાત હોટેલ રાધિકા છે. ચાલો તમને રૂમ બતાવો. ચાલો. હા બસ. કાંઈ વાંધો નહીં. જો સાહેબ, આ તમારો રૂમ નંબર 13. આવો સાહેબ. આ રૂમ નો નંબર ભલે અનલકી હોય પણ રૂમ ખૂબ જ લકી રહ્યો સાહેબ. અરે પણ મેનેજર ક્યાં છે? પથારીમાં. એટલે સુતા છે. આ હોટલમાં રાતે કોઈ મુસાફર આવે તો ઉઠે નહીં અને સુવામાં તો એને કોઈ ન પૂછે. સાહેબ આ તો હોટલનો ધંધો છે. મુસાફર અડધી રાતે આવે, પાછલી રાતે આવે, અરે મન પડે ત્યારે આવે સાહેબ. ભલે છે સાહેબ, તમારો સામાન અહીં મૂકું છું. ભલે. અને સામે બાથરૂમ છે. સાહેબ તમે ક્યાંથી આવો છો? બહારગામથી. ઓહ, જે જોઈ લગભગ બધા બહારગામથી જ આવતા હોય. આ બહારગામમાંથી કેટલી વસ્તી ભલા. આટલી સુધી તો મને એમ હતું કે બાર નામનું કોઈ ગામ જ નથી. ઠંડી ખૂબ જ પડે છે. એકાદ બીડી હા હા સાહેબ, બહુ સરસ. ભલે સાહેબ, તમારે કઈ કામકાજ હોય તો આ ઘંટડી વગાડજો, હું દોડતો આવીશ. અને હું ન આવું ને સાહેબ કોઈ ઘંટડી તો વાગ્યા જ કરશે. ઘણી વાર તો મને ખબર નથી પડતી કે આ ઘંટડી વાગે છે કે પેસેન્જર વાગે છે. ભલે સાહેબ. તો માચીસ. અરે રામલા, હું તારું નસીબ. સિગરેટ. અરે ઊંધી ના પીવાય, સિગરેટ છે. સિગરેટ છે. ફિટર. સાહેબ આ રૂમમાં બધી સગવડ છે. બધી એટલે સાહેબ ઉપર પંખો, ડબલ બેડ, બાજુમાં ફોન અને એટેચ બાથરૂમ. બાથરૂમમાં ટબ પણ છે સાહેબ. સાહેબ એકવાર તો ટબનું તરિયું નીકળી ગયો. એક પેસેન્જર નાચો નાચો નીચે પડી ગયો. ભલે ત્યાં સાહેબ, હું જાઉં છું. મેનેજર આવશે હમણાં તો ચોપડામાં તમારું નામ લખાવી દે. સાહેબ આપનું નામ શું? મારું નામ પ્રકાશ મહેરા. ભલે સાહેબ. અરે બીજું બોલો, તારું નામ શું કીધું? આમ તો મારું નામ સાહેબ રામજી છે, પણ આ હોટલમાં બધા મને રામલો કહે. રામજી. હા બોલો સાહેબ. એક કામ કરીશ. હા તો અત્યારે મારા માટે એક કપ ચા લાવી. હા સાહેબ જરૂર છે, તો લઈ આવ ને. સર્વિસ માટે તો અમારી આ હોટલ વખણાય છે સાહેબ. અને અમારા મેનેજર પણ એટલા ઉત્સાહી છે કે 2 વર્ષ તો એ મેડ હાઉસમાં ટ્રેનિંગમાં રહેવા. અને મેડ હાઉસના વખાણ કરતા કરતા મને કહે કે રામલા, હું ત્યાંની ડિસિમિસ્ટ. મેં કીધું ઓ ઓલી ડિસિપ્લિન. અને મને કહે
કે 5 વર્ષમાં તો આ હોટલના એક રૂમમાં ટીવી અને એક રૂમમાં કેબલ કનેક્શન, બોલા કેબલ કનેક્શન, અને 10 વર્ષ પછી તો તું મારી વાત સાંભળીશ. હા, તું અત્યારે એક કપ ચા લાવી, હમણાં લાવું. અને બીજું આ બોલો સાહેબ, એક માતાની ગોળી લેતો. હા સાહેબ, કઈ સાહેબ જે હોય તે ભલે, પણ ટાઈમ હોય તો વધારે ભલે ટાઈમ હોય. અરે આ તો નોકર છે કે મોટર? મારા ભેજાની તો ઘડી કરી નાખી. આ છેલ્લા 4 વર્ષથી હું તને ભૂલવા માંગુ છું, પરંતુ ભૂલી શક્યો નહીં. આજ હું તને મળીશ, જરૂર મળીશ. ચાલ એક ફોન લગાવી. કોઈ પડતું નથી. શું રીટા ઊંઘી હશે? ચાલો સાહેબ, આ તમારી ચા, અને આ તમે ઓલી કીધી છે ને ટાઈમો ગોળી, એને બદલે સ્ટોપેક માથાની ગોળી ચાલશે. રસી ચાલે આજે સાહેબ, ચાતા તૈયાર જ હતી, ખાલી ગરમ જ ગઈ. સાહેબ, મેનેજર સાહેબ પેલું તો આવી ગયા છે, તમે નામ લખાવી સહી કરી હવે આવી ગયા છે. હા સાહેબ, નામ લખાવી. ના ના સાહેબ, તમે બેસો આરામથી, ચા પાણી પીઓ, તાજા તાજા ખાઓ, પછી આવો. ભલે, હું જાઉં છું. ભલે. ચાલ એક ટ્રાય કરો. હેલો હેલો, હું પ્રકાશ બોલું છું. ગીતા છે? કોણ? શીલા? કોણ શીલા? ઓહ, બહુ નંબર. ચાલો ફ્રેશ.
ત્યાંથી આવું છું, તમારા નોકર રામજીએ મને આ રૂમ આપી. હું બાથરૂમમાં ગયો, ત્યાં મેં રીટાની લાશ જોઈ. તમે બહાર ગામથી આવો છો, છતાં આ લાશ કોની છે તો તમે જાણો છો. તમે મને બેવકૂફ સમજો છો. હા હા, મારી હોટેલનું સત્યાનાશ કરી નાખ્યું. તમે જ ખૂન કર્યું છે. નહીં નહીં મેનેજર સાહેબ, મેં ખૂન નથી કર્યું. મારા આવ્યા પહેલા જ આ લાશ બાથરૂમમાં પડી હતી. હું હમણાં જ પોલીસને બોલાવું છું. અરે મારી હોટેલ બદનામ થશે. મારી હોટેલનો સત્યાનાશ કરી. તમે મારી વાત તો સાંભળો. તમે આ લાશને કેમ મોકલો છો? ઓ મેનેજર સાહેબ, આજથી 4 વર્ષ પહેલા હું રીટાના પ્રેમમાં હતો. અમે લગ્ન પણ કરવાના હતા. ત્યાં રીટા પ્રોફેસર અમરના પરિચય સારી એવી રીટા તે મિલકત અને સમૃદ્ધિ જોઈને અંજાઈ ગઈ. તેનું વર્તન થોડું મારા પ્રત્યે બદલાઈ ગયું. તેમના વિચારો પણ ફરી ગયા. તે મારા પ્રેમને ઠોકર મારી પ્રોફેસર અમરને પરણી. અને તમે તેનું ખૂન કરી આ બદલો લીધો. ના ના મેનેજર સાહેબ, સાચા પ્રેમીને બદલાની ભાવના હોતી જ નથી. હા મેનેજર સાહેબ, તમે કદી કોઈ સ્ત્રીને પ્રેમ કર્યો છે? ના. તો પછી તમે શું જાણો પ્રેમ કેને કહેવાય? આ રીટાના આ પગલેથી મને આઘાત લાગ્યો. હું દ્વારકા છોડી રાજકોટ જતો ત્યારે ભૂલી જવા માંગતો હતો, પરંતુ ભૂલી શક્યો નહીં. હું રીટાના સમાચાર અવારનવાર મેળવતો અને છેલ્લે મેં સાંભળ્યું કે રીટાના લગ્ન જીવનમાં તિરાડ પડી છે. મને તેને મળવાની ઈચ્છા હતી. એટલે મેં 4 દિવસ પહેલા રીટાને પત્ર લખ્યો અને તે પત્રમાં જણાવ્યું કે હું હોટલ રાધિકામાં ઉતરીશ, ત્યાંથી હું તને ફોન કરીશ, તું મને જરૂર મળજે. મિસ્ટર, તમારી બધી જ વાત બંધ બેસતી આવે છે. તમે અહીં હોટલમાં આવ્યા, અહીંથી ફોન કર્યો, રીટા રાતના અંધારમાં એક તમને મળવા આવ્યું અને તમે વેદની આંખમાં ભાન મળી ગયા અને રીટાનું ગળું દબાવી દીધું. કેમ, બરાબર છે ને? તમે આ ગમે તેટલા નિર્દોષ હો તો પણ પોલીસ આમ જ માનવાની. બધું જ છાપવામાં આવશે. મારી હોટેલ બદનામ થશે. પોલીસ પોલીસ ઓ હરામ કરો, શું કામ પ્રેમ કરો છો? મારી હોટેલ શું થશે? પોલીસ મને હેરાન પરેશાન કરશે. મારે પોલીસને બોલાવવી જ પડશે. નહીં સાહેબ, મેં ખૂન નથી કર્યું. હું કઈ જાણતો નથી. પ્લીઝ. ફોન તમે નથી કર્યું તો શું મારા બાપે કર્યું છે? ઓ પોલીસ! નહીં મેનેજર સાહેબ, મેં ખૂન નથી કર્યું. આઈ ડોન્ટ નો. મને બચાવી દો. હું તમને 5000 રૂપિયા આપીશ. બસ. 10,000? પણ મારી પાસે અત્યારે બેંકમાં તો 7,000 જ છે. બાકીના પૈસા હું તમને આજે જ મોકલાવી આપીશ. ચાલશે? ઠીક છે. ઠીક છે, તમે રૂમ નંબર 10માં ચાલી આવ્યા. તમારું નામ પ્રકાશ છે તે હું કોઈને કહેવું નહીં અને તમારું નામ પ્રકાશને બદલે અંધારું રાખી દેવું અને તમે આ રીટાને ઓળખતા જ નથી એમ કહેવું અને રજીસ્ટરમાં ખોટું નામ લગાવી સહી કરજો. ચાલો જલ્દી. આ તમારી બેગ લઈ લો. કોટ લઈ લો. ચાલો મારી સાથે રૂમ નંબર 10માં. आजा रे निंदिया आजा रे आजा रे. અરે મારે તો અને જરા जागो सोने वालो सुनो मेरी कहानी. जागो. અરે મેનેજર ક્યાં ગયા? પાછા સુઈ ગયા? સુવામાં તો આને હોય ન હોય. આવો બાબુજી, તમારે રૂમ જોઈએ છે? જી, કાંઈ વાંધો નહીં. ચાલો તમને રૂમ બતાવો. ચાલો, આ તમારો રૂમ. રૂમ બહુ ફર્સ્ટ ક્લાસ છે. હશે. આવો જો, આ રૂમમાં 2 બેડ છે અને અત્યારે આ રૂમમાં એક મુસાફર ઉતરેલા છે. પણ અરે આ સાહેબ બોલા હતા ગયા ક્યાં?
સાહેબ ક્યાં ગયા? એ સાહેબ ક્યાં ગયા? એ સાહેબ દેખો ક્યાં ગયા? સાહેબ ક્યાં ગયા? સાહેબ ક્યાં ગયા? સાહેબ ક્યાં ગયા? વાહ, રૂમ સરસ છે. કેમ સરસ છે ને રૂમ બાબુજી? તો પછી તમારો સામાન અહીં મૂક્યો છે અને ઓ તમે ટ્રેન તો વહેલી આવે છે, તમે કેમ આટલા બધા મોડા આવ્યો? તને સંગીતનો સા આવે છે? હા બસ બસ, તને નહીં સમજાય કે હું કેમ બોલવા આવ્યો. ઓ સાહેબ, તમે અમારી આ હોટલની ઉત્તમ સર્વિસ જોઈને સાતો શું આ તમારું સંગીત જ ભૂલી જાશો? હે, શું હું સંગીત ભૂલાવ્યો છું? અરે ભગવાન દ્વારકાધીશના મંદિરમાં મારું સંગીત બેસાડ્યું છું. તો તમને પણ સાહેબ આ રૂમમાં એક બીજા પણ સાહેબ ઉતરેલા છે અને માણસ ખૂબ જ ગુલાબી છે અને તમને પણ સારી કંપની મળશે, પણ એ સાહેબ ક્યાં? હા, એ સાહેબ બાથરૂમમાં નાવા ગયા લાગે છે. તું બહુ બોલી રાખીશ કે ચાંદીનું દર્શન કરાવીશ? હા સાહેબ, ના સાહેબ. ઓ સાહેબ, હું વાત કરું સાહેબ, આ હોટલમાં એવા એવા મુસાફર આવે છે ને કે નમૂના જ જોઈએ, નમૂના. એકવાર એક મુસાફર આવ્યા અને મને કે એલા તારું નામ શું? મેં કીધું રામનું. પછી તો એના બાપ દાદાના વખાણ કરતા કરતા મને કે મારા દાદા એવા પરાક્રમી હતા કે દરિયામાંથી એકલા હાથે 1 ટનની માછલી બહાર કાઢી. પછી તો મને થયું કે એકાદું ઠપકાર મેં ઠપકારી. મેં કીધું મારા બાપા એવા પરાક્રમી હતા કે એકલે હાથે દરિયામાંથી હડપતી મીણબત્તી બહાર કાઢી. મારી આ વાત સાંભળીને તો છક થઈ ગયા. મને કે રામલા કઈક સાચું બોલ, સાચું બોલ. મેં કીધું તમે માછલીનો વજન ધીમે 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 ઘટાડતા જાઓ એટલે હું ધીરે 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 મીણબત્તી ખાઈ નાખું. આવા મુસાફર આવે છે સાહેબ આ હોટલમાં. ઠીક લ્યો કે સાહેબ, હું જાઉં છું. તો 10 મિનિટ પછી આવજે, હું જરા ફ્રેશ થઈ જાઉં. હો સાહેબ, હવે ફ્રેશ થઈ જાઓ, હું હમણાં જ આવી જાઉં. હજી કોઈ નથી મળી? અરે વાત એમ છે, મૂકીને બાથરૂમમાં ગયા છે કે? અરે તું વાત એમ છે કે બાથરૂમમાંથી બહાર નીકળશે કેમ? એ મિસ્ટર, સાંભળો છો કે? લો આ તુવા લઈ લો. અરે શું થયું? નાચો તો ઘેર શું બાબત? બાથરૂમમાં સ્ત્રીલાશ કરી છે. તમે કોણ છો? બાથરૂમમાં સ્ત્રીલાશ કઈ રીતે? હું પિતા વિભાગી અહીં સંગીતના કાર્યક્રમમાં આવ્યો છું. અહીં ફસાઈ ગઈશ તો મારા કાર્યક્રમમાં છું. મેનેજર, હું કઈ જાણતો નથી, મેં શું નથી કર્યું. હું પોલીસને બોલાવું છું. એ પોલીસને કહેજો. શું કોઈ ભાઈ ધરપકડ કરશે? બેસા, તમે કોઈને કોઈ રીતે આ કામમાં સંડોવાયેલા લાગો છો. નહીં, મને પોલીસના સોચો નહીં. હું નિર્દોષ માર્યો નહીં છે. મારા પેલા આલુમાં કોઈ જ નથી આવ્યું. એક મુસાફર આવે
નાશ કરી નાખ્યો મિસ્ટર. નહીં નહીં, હું નિર્દોષ છું. મારાથી આવું કામ થાય નહીં. ઓહ, મને બચાવો. પણ ને બચાવવાથી મને શું લાભ? તમારે શું જોઈએ છે? પણ તમારી પાસે છે શું? મારા ખિસ્સામાં ચેકબુક છે. તો ચેક લખી આવો. કેટલા? 10,000. હે? 10,000? મારા ખાતામાં તો 5,000 છે. ચાલશે. ચેક લખી આવો. શું લખું? પ્રેમકુમાર એસ શર્મા. ચાલશે. તો આ ચેક જ્યાં સુધી પાસો થાય ત્યાં સુધી તમારે ક્યાંય જવાનું નથી. આ હોટેલમાં જ રહેવું પડશે. ચાલો મારી સાથે રૂમ નંબર 11 તમારો આ સામાન લઈ લો. લ્યો સાહેબ, આ તમારી ચા. અરે પણ આ સાહેબ ગયા ક્યાં છે? હે એ ના લાગે બાથરૂમ એક અને અંદર બે શું કરતા? કાંઈ વાંધો નહીં, આ તો સાહેબ લોકો છે. ટબમાં બેડા બેડા ચા પી ગઈ. ચાલો ક્યાં જઈએ? સાહેબ, ઓ સાહેબ, હું આવું? કેમ કોઈ જવાબ નથી? શું કરતા છે અભી? અરે હા, પેલા સંગીતકાર સાહેબ પાસે કંઈક વગાડતા હતા. ગાડવાની જતું રહી ગઈ. સાહેબ, પેલું વગાડો ને. કેમ કર્યું? ચાલો અંદર જ જઈએ. હેલો, બસ સ્ટેશન, પોલીસ સ્ટેશન. હા, હું હોટલ રાધિકામાંથી બોલું છું. ખૂન ખૂન થઈ ગયું સાહેબ. હે? હું પોલીસ બોલું છું. ના ના ના, હું રાધિકામાંથી રામલાલ બોલું છું. તમે હા, હું બાથરૂમમાંથી. ના ના ના, હું રૂમ નંબર 13 માંથી બોલું છું. હા, તમે જલ્દી આવો, જલ્દી આવો. ખોટું કહ્યું. મારે મેનેજરને કહેવું છે. હલો, કેમ કોઈ બોલતું નથી? ચલો મેનેજર. તો એ મેનેજરને કહીશ તો ઈ વળી કઈ મારું વિડીયો કહેશે, એલા રામલા તું આ લાખ ક્યાંથી લે? જવા દે, કોઈ નથી, બધું સાફ કરી નાખ. તમે ઉભા થાવ, ઉભા થાવ.
બાથરૂમમાં સ્ત્રીની લાશ. શું બાથરૂમમાં સ્ત્રી લાશ? હા સાહેબ, સ્ત્રી લાશ તું ક્યાંથી લાવ્યો? કરવા તમારું મગજ. બાથરૂમમાં અને સ્ત્રી લાશ સામાન્ય મૂકી? મેં શું કીધું? મેં લાશ મૂકી? ના 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 ના, મેં તો પોલીસને ફોન કર્યો છે. પોલીસ તો ત્યાં ફોન કર્યું છે? મેં 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 રામજી, એ રામજી, 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 ક્યાં છે? હું મેનેજર છું સાહેબ. મને ફોનથી ખબર પડ્યા છે કે આ હોટલમાં ખૂન થયું છે. રૂમ નંબર 13 માં લાશ પડી છે, એક સ્ત્રી લાશ. પરંતુ આ તો પુરુષની લાશ દેખાય છે. ના 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 સાહેબ, આ તો મારો નોકર રામજી છે. એ લાશ જોઈ બેસું બની ગયો છે. લાશ તો બાથરૂમમાં છે. એક્સપર્ટ ફોટોગ્રાફર, તમે તમારું કામ કરો. હવાલદાર એમ્બ્યુલન્સ માટે ફોન કરી દો. આ સ્ત્રીને તો હું જાણું છું. આ પ્રોફેસર અમારી પત્ની છે. આજે સવારે જ એમનો ફોટો જોયો હતો. આ ખૂન કોણે કર્યું? લાશ અહીં ક્યાંથી આવી? હું પણ એ વિચારમાં છું સાહેબ. આ લાશ અહીં ક્યાંથી આવી? મને કઈ ખબર નથી. રામજી એ ચીજ પડી, હું ગોતો આવ્યો અને અહીં આવીને જોઉં છું તો રામજી બેસું બની ગયો. સાહેબ મને કઈ ખબર નથી. મારી હોટલ બદનામ થશે. હું બરબાદ થઈ જઈશ સાહેબ. મારે 6 છોકરાઓ છે, મારે 6 ભાઈઓ છે સાહેબ. હું સંપૂર્ણ બાબતો આપી છું સાહેબ. મારી બેટી ભાગી ગઈ છે. મારી ઉપર કરંટ છે સાહેબ. મને નોકરી માંથી કાઢી મૂકશે તો હું ક્યાં જઈશ? હું બરબાદ થઈ જઈશ સાહેબ. સાડા તમે આ લાશ ક્યારે જોઈ? હમણાં આ રૂમમાં બીજું કોણ હતું? હું નતો સાહેબ, હું નતો. મેં જ પોલીસને ફોન કર્યો હતો. આજે વહેલી સવારે આ હોટલમાં બહારગામથી એક મુસાફર આવ્યો. થોડી વાર પછી બીજો મુસાફર આવ્યો. એ બંનેને માટે હું ચા લઈને આવ્યો. રૂમમાં જોયું, બંને ગાયબ. એ કઈ ન મળે. તારું ભેજું ફરી ગયું લાગે છે. શું લાગે છે? એક સાહેબ તો કસ્ટમર મોકલેલા છે અને બીજા સાહેબ રૂમ નંબર 11 મોકલ્યા છે. એ બંનેને બોલાવો. બોલાવ્યો સાહેબ. હમણાં જાઓ બોલાવ્યો. જો સાહેબ, સૌ પ્રથમ આ રૂમમાં પ્રકાશકર થયો, પછી આ સંગીતકાર સાહેબ આવ્યો, પછી હું આવ્યો, પછી મેનેજર સાહેબ આવ્યો, પછી તમે આવ્યો. પણ આ લાશ ક્યાંથી આવી? સટ્ટા, તમારું નામ પ્રકાશ છે? જી હા. તમે પહેલા આ રૂમમાં આવ્યા હતા? જી હા, પરંતુ હું તો તરત જ બીજી રૂમમાં જતો રહ્યો. શા માટે? મને આ રૂમ અનુકૂળ ન લાગી એટલે. તમે ક્યારે આવ્યા? હું આજે જ વહેલી સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ આવ્યો છે. તમે લાશ જોઈ હતી? હે? ના 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 ના, પરંતુ હું તો તરત જ બીજી રૂમમાં જતો રહ્યો હતો. મેં આ રૂમ જોઈ, મને સારી ન લાગતા મેં મેનેજરને બોલાવ્યા. મેનેજર મને તરત જ બીજી રૂમ બદલાવી. રામજી, તું આ જાણે છે? ભગવાન દયા સાહેબ, મારું ખલાસ છે. વધારે પૂછશો તો હું બેભાન થઈ જઈશ. તો મિસ્ટર પ્રકાશ, તમે ક્યાં રહો છો અને શું કરો છો? હું રાજકોટ રહું છું અને યુનિવર્સિટીમાં નોકરી કરું છું. મેનેજર? અરે હા. હેલો હેલો, કોણ? પ્રોફેસર અમર, હું પીએસઆઈ ભટ્ટ બોલું છું. તમારી પત્નીનો પતો મળી ગયો છે. જલ્દી આવો, તમારી પત્નીનું ખૂન થઈ ગયું છે. જલ્દી આવો. સાહેબ, ફોટા ફિગરનું કામ થઈ ગયું છે. એમ્બ્યુલન્સ બોલાવી દીધી છે. સટ્ટા જોતો નથી, હું ફોન કરું છું. હેલો હેલો. અરે ભાઈ ગયો તો રાખી દીધો. હા, તમારું નામ શું? બેતાલકૃષ્ણ ત્રિપાઠી. સાહેબ, હું અહીં ખોટો ફસાઈ ગયો છું. એનો જવાબ આપો. જી હા. આ રૂમમાં આવ્યા હતા? હા.
પણ આ રૂમ મને પસંદ ન પડી એટલે મેનેજરને બોલાવી બદલી. જાજ રૂમ બદલે છે? રૂમ તો સારી લાગે છે. ખેર, તમે અહીં શું પધાર્યા છો? અહીં સંગીતનો કાર્યક્રમ આપવા આવ્યો છું. સાહેબજી, મારો રસાલો પાછળ આવવાનો છે. ઠીક છે, તમે તમારા રૂમમાં જાઓ. જ્યાં સુધી હું કહું નહીં ત્યાં સુધી આ હોટલ છોડવાની નથી. જી સાહેબ. મેનેજર, મિસ્ટર પ્રકાશ સૌ પ્રથમ આવ્યા. તમે તેને રૂમ બદલી આપી, કેમ? બરોબર ને? હા સાહેબ. રજિસ્ટરમાં નોંધ કરી છે? એમ કરો, રજિસ્ટર લઈ આવો. જી હા, હું લઈ આવું છું. ખૂન, મારી પત્ની મારી રીટાનું ખૂન કોણે કર્યું? ઓ રીટા, ઓ રીટા, ઓ રીટા, માય ડાર્લિંગ, તું મને મૂકીને ક્યાં ચાલી ગઈ? હું તારા વિના કેમ જીવીશ? ઓ રીટા. ઇન્સ્પેક્ટર, ક્યાં સાચુતા છે? મારી રીટાનું ખૂન કર્યું છે. ઇન્સ્પેક્ટર, રીટા ગઈ, મારું સર્વસ્વ ગયું. અરે તમે જરા શાંત થાઓ. શાંત થાઓ. કોણ? પ્રકાશ, તું જ છે મારી રીટાનો ખૂની. આખરે તે મારી રીટાનો જીવ લીધો. ખૂની, બદમાશ. ઇન્સ્પેક્ટર, આ પ્રકાશ જ મારી રીટાનો ખૂની છે. મિસ્ટર અમર, તમે જરા શાંત થાઓ. પોલીસને તેમની કાર્યવાહી કરવા દો. આ પહેલા તમે આ હોટલમાં આ રૂમમાં આવ્યા હતા? નહીં સાહેબ, હું આ હોટલમાં રૂમમાં કદી આવ્યો જ નથી. સાહેબ, આ પ્રકાશ જ ખૂની છે. નહીં, હું કઈ જાણતો નથી. મેં ખૂન નથી કર્યું. બદમાશ, તું આટલું બધું છૂટું પણ બોલી શકે છે? તું 4 દિવસ પહેલા તે રીટાને પત્ર નતો લખ્યો? આ હોટલમાં મળવાની વાત નહોતી લખી? એન્ટ્રી. લ્યો આ રજિસ્ટર સાહેબ. મિસ્ટર પ્રકાશ, તમારે રીટાને કઈ પરિચય હતો? હા સાહેબ, એ રીટાના પરિચયમાં હતો. રીટાને પરણવા ઈચ્છતો હતો, પણ રીટાને પરણવા નહોતી ઈચ્છતી અને રીટા મારી જોડે પરણી ગઈ. ત્યારથી જ આ પ્રકાશ રીટા પર વેર સમજતો હતો અને આ મોકો મળી ગયો. ઇન્સ્પેક્ટર સાહેબ, તમે એને ગિરફતાર કેમ નથી કરતા? નહીં, ઇન્સ્પેક્ટર સાહેબ, હું કઈ જાણતો નથી. મેં ખૂન નથી કર્યું. મારા પર વિશ્વાસ કરો. આમાં તમારું નામ જ નથી. કોઈ હર્ષદતા નામ છે. અરે, આ હર્ષદતા છે કોણ? મને ખબર છે સાહેબ. આ હર્ષદ મહેતા છે ને, આપણા દેશનો ભાવિ વડાપ્રધાન છે. આ મહેતા વડાપ્રધાન થશે ને સાહેબ, એટલે દુનિયાની બેંકમાંથી રૂપિયા આપણા દેશમાં આવી જાય અને આપણા દેશમાં રૂપિયાની રેલમ છેર થઈ જશે. અને પછી તો છે ને સાહેબ, આપણા દેશમાં દાણ ચોરી, ઘર ચોરી, સંગ્રહખોરી, નફાખોરી, માર માર, લૂંટ ફાટ, મુંબઈના ડોન, દુબઈના ફોન, બેંકમાંથી લોન બધું બંધ થઈ જશે. અને આપણા દેશના તો બધાય માણસો પછી છે ને વિશાળદાર, પૈસાદાર થઈ જશે. અરે તું શું બકે છે? સાચું કહું છું. પછી તો આપણા દેશમાં રામ રાજ્ય થઈ જશે. આ પોલીસની જરૂર નહીં પડે અને સાહેબ તમારી એક છટણી થઈ જશે કે સાહેબ પછી તો રામભાઈના રાજમાં રંગબજા કરશું, મજા દીવા લહેર કરશું. મેનેજર, હું તમને પૂછું છું, આ હર્ષદતા છે કોણ? શું સંજના? તો આ પ્રકાશ છે. ખોટું નામ લખાવી લાગે છે. ઓલ પણ સાહેબ, સટઅપ. ચાવરાની બધી તક મળશે. બધા ખૂની એક જ એકડ વગર લાગે છે. મેં ખૂન નથી કર્યું. હું કાંઈ જાણતો નથી. જ્યારે માથા પડશે ત્યારે ખબર પડશે. હું તમે આ રૂમમાં રહ્યા હતા? તેઓ જ આ રૂમમાં આવ્યા હતા. હું તેમને માટે ચા લેવા ગયો, પાછો આવ્યો તો તેઓ આ રૂમમાં નહોતા, બીજી રૂમમાં ચાલી ગયા. રામજી નારાયણ, તું ચૂપ માર. તને પૂછતા નથી તો તું શા માટે જવાબ આપે છે? એટલા માટે બોલું છું
કે આ ખૂન કોણે કર્યું છે તાત્કાલિક નક્કી થઈ જાય અને જટ આપો છોડો કાઢો. જે હોય તે સાચું જણાવી દો. તમે રીટાને પ્રેમ કરતા હતા? હા ઇન્સ્પેક્ટર સાહેબ, આજથી 4 વર્ષ પહેલા હું તેને પ્રેમ કરતો. અમે બંને લગ્ન પણ કરવાના હતા. ત્યાં અચાનક રીટાના જીવનમાં પ્રોફેસર અમર હતા. પ્રોફેસર અમર પાસે સારી એવી મિલકત હતી. તેથી રીટાનું વર્તન તેમજ વિચારો મારા પ્રત્યે થોડા બદલાયા અને તે પ્રોફેસર અમરને પરણી. પરંતુ ઇન્સ્પેક્ટર સાહેબ, હું સાચું કહું છું, ત્યારબાદ હું રીટાને કદી જ નથી મળી. તમે પત્ર લખી રીટાને મળવાનું કહ્યું હતું અને રીટાને મળ્યા હતા? હા, હું રીટાને ભૂલી જવા માંગતો હતો, પરંતુ ભૂલી શક્યો નહીં, કારણ કે હું રીટાને સાચા હૃદયથી પ્રેમ કરતો હતો. ખુને મારી રીટાને આ દુનિયામાંથી દૂર કરી. તું રીટાને ચાહતો હતો તો મને કેવું હતું, તારે રીટાને દૂર કરી હતી તો મને કેવું હતું. હું રીટા સાથે લગ્ન જ ના કરત, પણ પ્રકાશ તે આ શું કર્યું? નહીં નહીં, મેં રીટાનું ખૂન નથી કર્યું. હું રીટાને સાચા હૃદયથી ચાહતો હતો. હું એની ખૂનની કલ્પના પણ ન કરી શકું. પરંતુ અચાનક મને સમાચાર મળ્યા કે રીટા બહુ દુઃખી છે. તેના લગ્ન જીવનમાં તિરાડ પડી છે. એટલે મને તેને મળવાની ઈચ્છા થઈ. પરંતુ મેં તેને પત્ર લખ્યો અને તે પત્રમાં એમ લખ્યું હતું કે હું હોટલ રાધિકામાં મળીશ, તું મને ત્યાં જરૂર મળજે. તને મળ્યો, તે તને લેવા સ્ટેશને આવી. તું તે સ્ટેશનથી અતરેલ આવ્યો અને વેરની આગમાં જલતા તે રીટાનું ખૂન કર્યું. બધું જ પૂર્વ યોજિત હતું. તે વેરની વસૂલાત કરી. આવ્યો જ્યારે તેની સાથે કોઈ સ્ત્રી હતી તો શું હતો? ચાલુ હતું. હું અડધો ઊંઘમાં હતો એટલે મને ખબર નથી સાહેબ. આ સાહેબ, આજ વહેલી સવારે સપનામાં મને એક સ્ત્રી દેખાડી હતી. એ સ્ત્રી અડધી હતી. સટ્ટા સાહેબ, અંધારાનો લાભ લઈને આ પ્રકાશ તેને આ હોટલમાં લાવ્યું અને તેનું ખૂન કર્યું. ઇન્સ્પેક્ટર સાહેબ, આ પ્રકાશ સિવાય બીજો કોઈ રીટાનો ખૂની નથી. તમે તેને ગિરફ્તાર કેમ નથી કરતા ઇન્સ્પેક્ટર સાહેબ? નહીં નહીં ઇન્સ્પેક્ટર સાહેબ, મેં ખૂન નથી કર્યું. આઈ ડોન્ટ નો. મિસ્ટર પ્રકાશ, બધા જ પુરાવા તમારા વિરુદ્ધમાં છે. તમારે જે કહેવું હોય એ કોર્ટમાં કહેજો. હું તમારી ઈટાના ખૂન માટે ધરપકડવાનો છું. હવાલદાર, એરેસ્ટિંગ. રાઈટર, ડોક્ટરે જાણ કરો કે મને તુરંત જ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ કરે. હું આજે જ કેસ કોર્ટમાં દાખલ કરવા માંગુ છું. લઈ લો. પરંતુ સાહેબ, હું એક ફોન કરી શકું છું? હા, કરી લો. હેલો હેલો, એડવોકેટ ત્રિવેદી સાહેબ બોલે છે? હા, હું પ્રકાશ બોલું છું સાહેબ. હા, અત્યારે સાહેબ મારી ધરપકડ થઈ છે અને તે મને આજે જ કોર્ટમાં રજૂ કરવાના છે. તમે આવી શકશો ને? હે? હા હા, ઓકે ઓકે, થેન્ક યુ. પ્રોસીડ મિસ્ટર ચોપડા. મિલોડ, આ કેસ બિલકુલ સીધો જ છે. આ પાંજરામાં સુગેટ થઈને ઉઠેલો મિસ્ટર પ્રકાશ કેવો ભલો અને ભલો ચહેરો ધરાવે છે, પરંતુ તેની પાછળ એક ઠંડે કલેજે હત્યા કરનારો એક હત્યારો છુપાયેલો છે. ઓબ્જેક્શન મિલોડ, હજુ કેસ શરૂ થયો નથી. એ પહેલા જ સરકારી વકીલ આરોપી માટે આ શબ્દ કેમ વાપરે છે? ધી પોઈન્ટ મિસ્ટર ચોપડા. સફેદ શૈતાન છુપાયેલા છે તે આરોપી દ્વારા હું કહેવા માંગતો હતો. તમારે તે ઉપયોગી કોઈ ભાષણ કરવું હોય તો 3 વાગે ચોકમાં સભા બોલાવીને કરવું. આ અદાલત છે, ભાષાનું કોઈ સ્થાન નથી. મિસ્ટર ચોપડા, મિલોડ, આ એક ખંડે કલેજે કરાયેલું પ્રી પ્લાન ખૂન છે. આરોપી મિસ્ટર પ્રકાશ અને પ્રોફેસર અમરની પત્ની રીટા કે જેનું ખૂન થયું છે તે આજથી 4 વર્ષ પહેલા એકબીજાની ખૂબ નજીક હતા, સાથે ફરતા હતા, મિત્રો હતા, એકબીજાને પ્રેમ કરતા હતા.
આ રીટા અને મિસ્ટર પ્રકાશના પ્રેમના માર્ગમાં વધી આવ્યા પ્રોફેસર અમર. વિદ્વાન બુદ્ધિશાળી વ્યક્તિત્વ, સારી માલ મિલકત ધરાવતા મિસ્ટર પ્રોફેસર અમરને જોઈને રીટાનું વર્તન પ્રકાશ તરફથી બદલાવા લાગ્યું. રીટા ધીમે ધીમે મિસ્ટર પ્રકાશથી દૂર થવા લાગી અને પ્રોફેસર અમરની નજીક જવા લાગી. પ્રકાશનું હૃદય ઘવાયું. તેણે આખરે રીટાએ પ્રોફેસર અમરની સાથે લગ્ન કરીને